સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એના નેણ વેણ થેણ જોઈએ ને કૃપાદેવે મણિલાલ બોટાદવાળાને, જેને દીક્ષા લેવી હતી. દીક્ષા લેવી એટલે ખરો વૈરાગ્ય હતો. એટલે કૃપાદેવે સર્ટિફિકેટ આપ્યું કે ત્યાગ વૈરાગ જન્મે અને સંસાર છોડવાની ઈચ્છા થાય. આ તો એક મોટો ગુણ છે. 401માં પત્રમાં લખેલું છે. એટલે તમને ત્યાગ વૈરાગ ઉદ્ભવ્યો છે એ આનંદકારી વાત છે. પણ અનાદિકાળથી આ બાબતમાં જીવની ભૂલ થયા કરે છે કે કોના હાથ નીચે ત્યાગ વૈરાગ આરાધવો, કોનું માનવું, આ બાબતમાં ભૂલ થયા કરે છે. અને એટલે ત્યાગ વૈરાગ હોય તો પણ ખોટી જગ્યાએ આરાધન કર્યું ને, એટલે એનું ફળ છૂટવાનું આવે નહીં. દાદીપતિ થઈ જાય, મહંત થઈ જાય. હવે સત્પુરુષ હોય ને, જે આત્મજ્ઞાની સંત, કદાચ સંકિત ન થયું હોય પણ ઉચ્ચ પ્રકારનો સાધક કે મુમુક્ષુ હોય, અને ગલગોટા જેવા ગાલ ન હોય, જાડોય હોય, વજન 100 કિલો હોય. પ્રભુશ્રીજી સ્થૂળ શરીર હતું, પેટે આગળ આવતું, કાયા, મોઢું મોટું હતું, વજને બહુ હતું પ્રભુશ્રીજીનું. પણ ચહેરો જોઈએ ને તો એમ લાગે વિષય વિકાર બધો કરમાઈ ગયા છે, સુકાઈ ગયા છે એવું લાગે. એટલે જાડો માણસ, તંદુરસ્ત માણસ અને ગલગોટા જેવા ગાલ, વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત હોય ને, જે ગરિષ્ઠ ખોરાક ખાતા હોય ને, એનો ચહેરો ચીરોટીઓ ભરે તો લોહી નીકળે એવો થાય. ગલગોટા જેવા ગાલ હોય, ખબર પડી જાય ફોટો જોઈને. એની આંખ જોઈને, કાલે આવેલું નેણ વેણ થેણ, આંખ જોઈને ખબર પડી જાય કે આત્મજ્ઞાની કે સંત ન હોય એમ. આપણે એને ઓળખતા નથી, આપણે નિંદા નથી કરવી. અને કૃપાદુ જેને મળ્યા હોય અને આટલું જીવ્યા હોય, એ ગુફામાં રહેતા હોય વાઘ સિંહ સાથે, ભૂરા બાવા, એનો વૈરાગ કેવો હોય. એ ચાલે એટલે પરદેશી ફોરેનનો હોય. એ જમાનામાં તો બ્રિટિશર સ્ટેશન માસ્તર હોય ને બ્રિટિશર ટીસી હોય, ટિકિટ કલેક્ટર, ટોપો પહેરે હોય. એ સ્ટેશન ઉપર કૃપાદુ ઉતરે એટલે કહે છે કે આ જે જાય છે પેસેન્જર ઉતર્યા એની ચાલ યુરોપિયન ટીસી કહે છે, સ્ટેશન માસ્તર. કેવી શાંત છે કે એને કઈ આત્મા સાથે મતલબ જ નથી. કૃપાદુ આમ જાતા હોય જોઈને, 3 ડગલા આગળ જોઈને, કોઈ જીવ તો મરતા નથી, એરિયા પછી કે પાળતા પાળતા. પાછળ અંબાલભાઈ સામાન લઈને જતા હોય, તો ડગલો તો અંબાલાલે પહેરતા, ધોતિયું પહેરતા. અને કૃપાલદેવ ને, એ તો મુંબઈથી આવેલા કૃપાલદેવ. કૃપાલદેવ એ રીતે શરીર આકર્ષક જે હોય, આ ઘણા કેમ નટ નટી હોય એમ નહીં. ગાંધીજી લખે છે શ્યામ વર્ણ હતા, મધ્યમ બાંધો હતો, સ્થૂળ શરીર નહોતું, ડોકે નાની હતી, ગૌવર્ણી કાયા. એની કાંતિ જ્ઞાનનો પ્રભાવ હોય, એ ચાલે દેખાય. શાંત રસ, પ્રશમ રસ કહેવાય આને. પ્રશમ રસ ભરપૂર નયન તુજ. બ્રહ્મચારી લખે છે મુખ પણ કમળ સમાન, એની આંખમાં અમી ઝરે, શાંત લાગે, એ ધરાઈ ગયા હોય આત્માનંદથી. એને જોતું છે માન, માયા, લોભ કશાય હોય નહીં. આપણે કહીએ ને ખુન્નસ વાળી આંખ હતી એની, ખુન્નસ ન હોય એની. એટલે ખુન્નસ નો એટલે આપણે શું બધા સાથે હળી મળીને રહેવાનું, દોસ્તી. એને દોસ્તી નથી કરવી કોઈ સાથે. અલખ નિરંજન હોય આત્મા, ખબર પડી જાય. અને ગરિષ્ઠ આહાર ખાતા હોય ને, ફોટો આઈકલા આવે, વિડીયો આઈકલા આવે, ગલગોટા જેવા ગાલ આવે, આત્માર્થ ન હોય ત્યાં. એ સાધકે ન હોય, સંકિતની ક્યાં વાત કરો. એવી રીતે આંખ શાંત રસ હોય. ઘણું બધું એબસ્ટ્રેક્ટ ભાવવાચક છે આ, પણ ખબર પડી જાય. આપણે નથી કહેતા ઓલાની આંખ જોઈને ખબર પડે નટકટ છે, કેમ ખબર પડી જાય કે એની આંખ જોઈ લે લાલ ગુમાસ, ક્રોધમાં હતો એ. આંખમાં ક્યાં ક્રોધ દેખાય? દેખાય. પ્રભાવ પડે આત્માનો. એટલો બધો કષાય હોય ને, શાસ્ત્રમાં કષાય સમુદ્ઘાત લખ્યું છે કર્મગ્રંથમાં. આત્મામાંથી બહાર આવી જાય, આત્માનો પ્રદેશ, મૂળ દેહ છોડ્યા વગર. અને સમુદ્ઘાત કહેવાય, કષાય સમુદ્ઘાત. મારી નાખવું એને, ખૂન કરી નાખવું. આપે છે બારોના, હિન્દીમાં એમ કહેવાય. પોતે પોતામાંથી બહાર નીકળી જાય, સમુદ્ઘાત. પછી શાંત થાય એટલે પાછું અંદર આવી જાય, ખબર પડી જાય. આ જ વસ્તુમાં અનાદિકાળથી જીવને ગુરુ, સંત, મહાત્મા ઓળખવામાં ભૂલ થાય છે. એટલે જીવનું ત્યાગ વૈરાગ પ્રગટ્યા છતાં
પરિભ્રમણ મટ્યું નથી. કુપાલદેવ મણિલાલ બોટાદવાળાને કહે છે એ ભૂરા બાવાની આ ગુફા. કુપાલદેવ આવતા, કુપાલદેવ એવા મઠમાં જાય જ્યાં ન જવાનું હોય ત્યાં. વિચરે ઉદય પ્રયોગ એટલે કે ગમે ત્યાં ન જાય. સત્પુરુષનો એવો પ્રભાવ હોય એવી જગ્યાએ જાય નહીં તો ઠીક, શાસ્ત્રમાં વાત છે કે ખરેખર આપણે ઉચ્ચ પ્રકારના સાધક હોઈએ ને, કે આત્મજ્ઞાની હોઈએ ને, કે બીજા જે હોય ને, માનો ડબલ ડેકર બસ છે કે ટ્રેન છે, એની બાજુમાં કોઈ દુરાચારી વ્યભિચારી માણસ આવે ને, 5 મિનિટ બેસીને બેસી જ ન શકે, ઉઠીને વયો જાય બીજે. જગ્યા ન હોય ને તો ઊભો થઈને હવામાં ઊભો રહે, ગરમી થાય છે, બાજુમાં બેસી ન શકે. આત્મજ્ઞાનીને કંઈ મતલબ નથી. કબીર કહે છે, કુપાલદેવે લખ્યું છે, કબીરા તેરી ઝોપડી ગલકટકન કે પાસ, જૈસી કરની વૈસી બની, તું ક્યો ભયા ઉદાસ. જ્ઞાનીને કંઈ મતલબ નથી બાજુમાં કોણ છે, પણ એનો પ્રભાવ એવો હોય, યોગ બળ, ઓલો ઉઠીને વયો જાય. વ્યવહારમાં હજી સંકિત ન થયું હોય અને તમે ખરેખર સદાચારી હો, મનમાં કંઈક એવી પ્રાર્થના કરતા હો, કશાય મંદ કરીને, અને એવું કોઈક આવે ટ્રેનમાં, બસમાં, રેલવે સ્ટેશન ઉપર બેસવા, સીટમાં એક જગ્યાએ હોય ને, 5 મિનિટમાં ઉઠી જાય. પણ તમારે જોવાનું, એના હાથમાં સિગરેટ હોય, કાં તો બાટલી હોય, એવું બધું હોય. આ તો શાસ્ત્રમાં લખેલું, જૈનેતર શાસ્ત્રમાં લખેલું છે કે તમારા પ્રભાવથી, કે હું અધ્યાત્મમાં કેટલો આગળ વધ્યો, તારી બાજુમાં કોણ બેસી શકે છે અને કોણ નથી બેસી શકતું એ ખબર પડે. ખેંચાય અને કાં રિપલ્શન, દૂર ફેંકાઈ જાય, એ જઈ જ ન શકે ત્યાં. કુપાલદેવનું ધોતિયું ખેંચવા આવેલા મોતીલાલ ભાવસાર, અમલોક મુનિએ કહેલું કે સમતા સમતા કરે છે, વેપારી છે, ધોતિયું ખેંચી જવું એટલે ખબર પડશે કેટલી ક્ષમતા છે. ગયા ધોતિયું ખેંચવા, જોવે છે આ બારીમાંથી કે આ માણસ આ બાજુ જોવે. ઘરે વયા ગયા, પ્રભુસિંહ પાસે ગયા, પ્રભુસિંહ વાત કરે છે આ પુરુષ કોણ છે. પછી મોતીલાલ ભાવસાર જે સેવા કરે છે, પછી ખબર પડી કે આ તો સારું થયું હું ન માન્યું ઓલા સાથે ધોતિયું ખેંચવા ગયેલો હું. પ્રભુસિંહ મળ્યા કે આ પુરુષ આ છે. પછી તું વળગી ગયા. કુપાલદેવ કે તમારી બૈરાનો 8મે ભોય મોક્ષ છે. કુપાલદેવને જમવાનું આપવાનું એને પૂર્ણ હોય, સુતા એને ઓઢાડવાનું પૂર્ણ હોય. કુપાલદેવ ઓઢેલું જ કાઢી નાખેલું, પણ એને તો ઓઢેડું ને. પાણીનું માટલું ભરી દીધું કે મેં પુસ્તકો રાખ્યા વાંચવા માટે, એટલે હું પછી ઘરે ટિફિન લેવા ગયો. કુપાલદેવ સાથે ચાલવાની, ખાલી બેસવાની જગ્યા મળે નહીં. પુરુષોત્તમ પાસે બાજુમાં બેસવાની જગ્યા મળે, આ ઓછું છે. દાસી થઈને રહેવું દીનદયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ઇન્દ્રાદિક દેવોને મળતી નથી. ઇન્દ્ર દેવોનો દેવ ઇન્દ્ર, એને કુપાલદેવ સાથે બેસવું હોય તો ઈડનમાં સૌભાગ્યને મળે, એને મળે બેસવા માટે. ઇન્દ્રાદિક દેવોને મળતી નથી, પ્રભુ પાસે બેઠાની જાગ્ય જો, જગ્યા ન મળે. ભૂરા બાવાની ગુફા અને રણમલની ચોકી. રણમલની ચોકી આપણે જોયું શિખર ઉપર. વાત એમ છે, ચોકીદાર રાજાને તે ચોકી કરે એટલે દુશ્મન કોઈ ધાડપડું આવે તો આગળથી સંદેશો આપી દે, અને રાજા સુસજ્જ થઈ જાય સૈનિક સાથે. એટલે ઉપર હોય, જેટલું ઉપર હોય એટલું. અને ભોરાબાવની ગુફા, આ સ્થળે કુપાલદેવ અવારનવાર આવતા, એકવાર નહીં ઘણી વાર આવ્યા છે. 52માં, 53માં, 55માં દર વખતે આવતા. અને સૌભાગભાઈને લઈ આવેલા, પ્રભુજીને લઈ આવેલા, હમણાં વાત આવશે. આ સ્થળે કુપાલદેવ અવારનવાર આવતા. અહીં તેમની સામે 2 વાઘ આવીને બેસતા. એક દિવસ એક જ વાઘ આવ્યો એટલે કુપાલદેવ પૂછ્યું છે, મોહન આજે એકલો કેમ આવ્યો, મગન કેમ નથી આવ્યો? આપણે લગભગ બધા સમાગમમાં ઉલ્લેખ કરેલો છે. આ ખરી પ્રતીતિ આવે કે આ સાચી વાત છે. અને કુપાલદેવ વાઘ આવે અને વાઘ સાથે વાત કરતા હોય. એનું યોગબળ કેવું હોય. વ્યવહારમાં આપણે બધું બરોબર હોય તો શાંતિ નથી રહેતી. પેટ ભરેલું છે, ખાધું છે, પીધું છે, માંદાય નથી, ભાવતા ભોજન ખાય છે, તોય ક્ષમતા નથી રહેતી. વાઘ સિંહ આવી રીતે આવે અહીંયા, આપણે નક્કી કરીએ કે કેટલા વાગે ઉતરી જવું છે એટલે રસ્તામાં ગડબડ ન થાય. આ તો બધું વ્યવસ્થિત ગોઠવેલું કરે, રંગ રોગાન કરેલું છે. હોય જ નહીં એટલે કાળવું જોઈએ બધું ડિબાંગ. તમે ક્યારેક વાદળું આવે એટલે કેવું હોય. હવે તો ઝાડવા બધા માણસનો વ્યવહાર વધી જાય એટલે ઝાડપાન ઓછા હોય કે કપાઈ ગયો એટલે ઓછા ઝાડપાન હોય તો પશુએ હોય ને બધા.
અને વાંદરાનું ટોળું આવે તો વાઘ સિંહ જ આવે દો. વાંદરો હમણાં આવે ને એ બેસી જાય ખંભા ઉપર, તો શું થાય? આપણે સંતમાં પ્રાર્થના ચાલુ રાખીએ. એ પૂછે છે, મોહન આજે એકલો કેમ આવ્યો, મગન કેમ નથી આવ્યો? એટલે હેવાયા થઈ ગયા છે ને, આપણે કહીએ ને પેટ ડોગ, એમાં પેટ લાયન, પેટ ટાઈગર એવું થયું છે ને, ઓળખતા હશે ને. સંઘની પંચેન્દ્રિય જીવ છે ને એ પણ. બુજ ચંડકોશિક બુજ. જો મહાવીર સ્વામી ચંડકોશિક દ્રષ્ટિવી સાપને શાંત કરી શકતા હોય, એટલે સાપ સમજ્યો હશે ને આ વાત સાચી હોય તો. જાશો મહાપ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરેલો સાપ નિકટ છે. તે જાતા નહીં, દ્રષ્ટિવિદ સાપ છે. ભગવાન મહાવીર ત્યાં જ ગયા ઉદેણા કરવા માટે. કોઈ બધા અહીંયા જ આવે, વાઘ સિંહ હોય ત્યાં. પ્રાંજુનો બંગલો ખાલી જતો હોય તો ડ્યુટી કરતા હોય, અગાશીમાં ધ્યાન કરતા હોય તો. એટલે ઉપર આવી આ અગાશી જ છે ને, તો ત્યાં કરતા હોય તો. આ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં, કે હું શરીર નથી, જોઉં તો ખરો હું શરીર છું કે નહીં. એ બધા કહેવાતા સંકેતે કુપોદોને મળતા. એક ભાઈની પરિચયમાં આવે છે કે પોતાને કેવળી માનતા, એટલે કુપોદોને મળ્યા. કુપોદો કે ખોળામાં સાપ આવે ને કે વાઘસી આવે ને, રોવાડું ન ફરકે તો આ સંકેત કહેવાય. ઓલા ભાઈ તરત જ પાઘડી ઉતારીને નમસ્કાર કરે છે કે મારી ભૂલ થઈ ગયું. એ જ્ઞાની સમજતા હતા પોતાને, મારી આવી દશા નથી કે. એકરાર કર્યો એને. એકરાર કરવા દીઠા નહીં દોષ તો તારે કોણ, કેવી રીતે? આપણે હજી ભૂલ કબૂલ કરવા તૈયાર નથી કે હું કરું છું એ બધું બરોબર છે, હું જે માનું છું એ બધું બરોબર છે, મને મળી ગયા છે એ ધર્મે આપે છે એ બરોબર છે, અને આવી રીતે મને સંકિત ને મોક્ષ થઈ જશે. એ તો સંકિત થઈ જાય, ઘણા એમ કે સંકિત થઈ જ ગયું છે, હવે મોક્ષ જ બાકી છે. મોહન આજે એકલો કેમ આવ્યો, મગન કેમ નથી આવ્યો? ઉત્તરસંડે નાગ, વિરસદમાં જંગલી પાડા. એક જગ્યાએ પ્રસંગ બનાવ્યો તો કોકને એમ લાગે ઉપજાવેલી વાત હશે. વાઘના પ્રસંગે 4 વાર થયા છે, હમણાં આવશે. સંવંત 1955 માક્ષર મહિને જ્યારે મુનિઓ અને કૃપાલદેવનો ઈડર સમાગમ થયેલ, ત્યારે કૃપાલદેવની આજ્ઞાથી બીજે અને ચોથે દિવસે 7 મુનિઓ ઠાકરજી સાથે દેરાસરમાં દર્શન કરી અહીં આવેલા. આપણે હમણાં આવ્યા ને દેરાસરના દર્શન કરીને, એવી રીતે એ જ રસ્તો હોય ને, કેડી હોય ત્યારે થોડુંક હવે વ્યવસ્થિત થયું હોય. એ વ્યવસ્થિત ઘણું અવ્યવસ્થિત છે, તો ત્યારે કેવું હોય? અને કૃપાલદેવ અહીં બેસેલા તે જાણી ઉલ્લાસિત ભાવે ભક્તિ કરેલ. આ તો પછીની વાત કરે છે કે કૃપાલદેવનો દેહ વેલે પછી આવેલા ત્યારે, કે અહીંયા કૃપાલદેવ બેઠા હતા ને અમે બેઠા હતા. સમાગમના 5મા દિવસે સિદ્ધશિલાએ સમાગમ મેળા પણ વાઘ આવેલ ઉપર. આપણે પ્રમ દિવસે જાશું ત્યાં. થોડી વાર બેસીને ચાલ્યો ગયેલ. મુનિ, અવારનવાર અહીં વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. પ્રભુ કે તમે અહીંયા છો પછી શું? લોકો કાશીએ મરવા જાય, કાશી મરણ એમ કહેવાય જૈનેતરમાં. ભગવાનના ચરણ આગળ દેહ છોડવાની તક મળે તો આનાથી ઉત્તમ કયું? ઘણી આર્ય સંતમાં સ્ત્રીઓ એમ કે પતિ જીવતો હોય અને હું ગુજરી જાઉં, અખંડ સૌભાગ્યવતી, તો કેવું મૃત્યુ સારું કહેવાય. કે પતિનું જે થાય પણ પોતે જો અખંડ ચૂડલા સાથે જાય ને, પતિ તો જીવતો છે, એની નિશ્રામાં મરવાનું મળે. એ તો વ્યવહારની વાત થઈ આર્ય સંસ્કૃતિની, આ તો પરમાર્થની વાત છે. એટલે કે મહેનત જ નહીં કરવાની ને, સમાધિ મરણની પાત્રતા હોય તો જ એની બે બાજુમાં રહેવા મળે ને. સમાગમના 5મા દિવસે સિદ્ધશિલાએ સમાગમ વેળા વાઘ આવ્યો, થોડી વાર બેસીને ચાલ્યો ગયો. સંવંત 1955 વૈશાખ મહિનાના કૃપાલદેવ પોતાના બનાવી ટોકરસિંહ મહેતા અને પુત્ર છગનભાઈ સાથે ફરી આ ક્ષેત્રે પધારેલા ઈડર. કૃપાલદેવ મોટે ભાગે સવારના 10 વાગ્યામાં જમી લેતા અને પછી વનમાં કે ડુંગરમાં ઉપર જતા રહેતા. ઉપર શા માટે જાય? અવાજ જ નહીં ને, કોઈ જાતનો સંસર્ગ જ નહીં, એકલા હોય એટલે આત્માનું અનુસંધાન સહેલું પડે ને, અને દેહાધ્યાસ ઘટે. પછી સૌભાગભાઈના ભણા ઠાકરજીને સૂચન કરેલ તે મુજબ બપોરના 3 વાગે તે આંબા પાસે પાણી લઈને આવે, અને તે સમયે કૃપાલદેવ પહાડ ઉપરથી નીચે આવે. એટલે સવારના 10 વાગે જાય, 3 વાગે નીચે આવે, 5 કલાકે. 2 જ વાર જમતા સામાન્ય રીતે કૃપાલદેવ, ઘણી વાર સાંજે જમતા જ નહીં.
એક દિવસ ટોકરસી મહેતાને છગનભાઈને પહાડ ઉપર લઈ ગયા કુપોદ, અને એક મોટી શિલા પર બંનેને બેસાડીને કહ્યું કે આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે. વ્યવહારિક કુપોદને ખબર હોય ઘણો વખત કે આ રસ્તે આવે છે, અને પરમાર્થ જ્ઞાનમાં ખબર હોય કે હું અહીંયા બેસાડીને જાઉં છું, આવશે અહીંયા વાઘ. તમે ગભરાશો નહીં અને અહીં જ બેસી રહેજો. હું સામેની ગુફામાં જાઉં છું, 1 કલાક પછી પાછો આવીશ. એમ કહી કૃપાળદેવ હાથ વડે લક્ષ્મણ રેખા બંનેના ફરતી કરીને ચાલ્યા ગયા. થોડી વારે વાઘ આવ્યો અને પાણી પીને ચાલ્યો ગયો. આ ટોકરસી મહેતાએ પરિચય નોંધમાં લખાવેલું છે. આ ટોકરસી પીતાંબર મહેતા, જેની કૃપાળદેવે મુંબઈ ક્ષેત્રે પ્લેગની ગાંઠમાં સન્નિપાત એટલે ડેલેરિયમ ટ્રીમેન્સ ઇંગ્લિશમાં કહેવાય, ગાંઠ પણ કરે પછી 103 104 તાવ હોય એટલે પ્લેગમાં મરી જવાના હતા. કૃપાળદેવે ગતિ બદલાવેલી. 4 જણા પકડે ત્યારે રહી શકતા હતા, એને બદલે કૃપાળદેવ બધા દૂર રહ્યો. તો કે ના, કવિરાજ કે દૂર રહ્યો. તો અમે કવિરાજને કહ્યું કે એ ટોકરસી પીતાંબર મહેતાના બીજા ભાઈ કહે છે, પદમસિંહભાઈને. પદમસિંહભાઈ કહે છે હું સંવંત 42 થી એટલે 18 વર્ષના કૃપાળદેવ હતા ત્યારથી સંવંત 57 ઠેઠ સુધી એના પરિચયમાં હતો. કચ્છ બેરાજાના પદમસિંહભાઈ મુંબઈ કોલાબામાં રહેતા. પેઢીએ મળે કૃપાળદેવને કે હું એના સંસર્ગમાં હતો. મને વાત કરી કે કવિશ્રીએ કહ્યું તમે દૂર ઉભા રહ્યો, કાંઈ નહીં, ભાગી જાય. કૃપાળદેવને ટોકરસી મહેતા શું કેમ છે? કૃપાળદેવ જવાબ ના આપ્યો. કૃપાળદેવ તમને કેમ છે? પીડા તો થાય છે. તો બહુ થાય જ? તો કે ના, બહુ નથી થતી હવે. પછી એમ જ શ્લોક બોલ્યા. કૃપાળદેવ આ શ્લોક તમે ક્યાંથી સાંભળ્યો? કે તમારી સાથે હું ઈડર આવેલો ત્યારે. કૃપાળદેવ યાદ રાખવા જેવો છે, લખી રાખવા જેવો છે આ શ્લોક. કૃપાળદેવ પેઢીએ વયા ગયા. પાછા ગાંઠ પણ કરવા માંડ્યા. બધા પકડી રાખે 4 જણા. આ તો મોટું કુટુંબ હોય ને, ભર્યું ભાદરું, પૈસા ટકે સુખી હોય એટલે એ તો અડે જ નહીં. એ જમાનામાં પ્લેગ થઈ ને, ચરો આંખો દેખાય એવા મગનમાં વાત કરતા, પ્લેગ ફાટીને કૃપાળદેવ આવતા ને દેશમાં, એટલે આવી રીતે પ્લેગ અવારનવાર ફાટી નીકળ્યો. એટલે જેના ઘરમાં પ્લેગ થઈ ને, હમણાં કેમ કોરોનામાં થતું હતું, એ ખાટલામાં સુવાડી રાખે. ખાઈ તો શકે જ નહીં, મોટી ગાંઠ થઈ હોય બધી પ્લેગની, એવી પીડા હોય. એટલે ઉલટી થાય, તાવ આવે 102 103. એટલે ખાટલો રાખી મૂકે તડકામાં, તડકો સુકાય ને શરીર, તો દેહ છૂટી એટલે ખાટલા સાથે સળગાવી દે ને કેરોસીન નાખી. અડવન નહીં, અગ્નિ સંસ્કાર. આખું દેખાય. આ કાળની વાત છે. એને કૃપાળદેવ બાજુમાં જઈને બેસે છે. રોગથી મરે નહીં કોઈ માણસ ક્યારેય. સર્ટિફિકેટમાં લખવું પડે હાર્ટ એટેક, બ્રેન હેમરેજ, એમ. રોગથી કોઈ મરે જ નહીં. આયુષ્કર્મ પતી જાય એટલે મરે. અને રોગથી શું થાય? શાતા અને અશાતા વેદનીય કર્મ. શાતા હોય તો હવે સારું છે, અશાતા હોય તો હવે ખરાબ છે. આખું વિતરક વિજ્ઞાન છે. પણ ડેથ સર્ટિફિકેટમાં નિમિત્ત લખવું પડે ક્યાંક કે હાર્ટ એટેક, બ્રેન હેમરેજ, એમ. આયુષ્કર્મ પતે એટલે મરી જાય. આપણે નથી કહેતા નખમાં રોગ નહોતો ને મરી ગયા. તો રોગ નહોતો ને મરે કોઈ? મરે, આયુષ્કર્મ પતી જાય. આ ટોકરસી મહેતા પરિચયમાં લખાવે છે કે કુંડાળું કરીને ગયા, અને છગન શાસ્ત્રી એ તો એકદમ તો જ કૃપાળદેવ લઈ આવે ને, ઈડર લઈ આવે. ખાલી કૃપાળદેવ જ નામ પડેલું છગન શાસ્ત્રી. અધ્યાત્મમાં બહુ સારો રસ હતો, અને એણે પણ સમાધિ મરણ કરેલું. એ રીતે આખી વાત આવે છે લાંબી, મિનિટની. જેમ અંબાલાલભાઈ સૌભાગભાઈના દેવલીની વાત કરી છે, એમ આનું બધું લખાણમાં છે બધું. ટીબીનો ઉથલો મારેલો, મટી ગયેલો. ટીબીને સગાઈ કરવાના હતા તો કે હજી વાર છે. નક્કી જ કરીને કહ્યું, પાછો ટીબી ઉથલો માર્યો. દવા કે લાગુ પડી નહીં ત્યારે ખાસ ટીબીની દવા નહોતી. દૂધ પાણી આપે, વિટામિન જે આપતા હોય આપે, તડકે બેસાડે ને એવું બધું. ટીબીના સેન્ટરમાં લઈ જાય ઘણા બધા, એમ જીથરી ને એવા બધા. ખાસ દવા નહોતી કઈ. પછી શોધાણી. ખરેખર તો દવા 1971માં હમણાં શોધાણી. ત્યાંથી બધા ક્ષય નામ જ હતું, રાજરોગ. ક્ષય એટલે બોડી ક્ષીણ થઈ જાય શરીર. ક્ષય રોગ નામ જ હતું ગુજરાતીમાં, ક્ષય રોગ. એમ ટ્યુબરકુલોસિસ, એમ ક્ષય રોગ. ગળી ગયા. નવલચંદ ડોસા જે કૃપાળદેવના દેહવેલી વખતે હાજર હતા, એ અહીંયા હાજર હતા. એણે લખાયું કે મેં કીધું ગ્રામોફોન, ગીત સાંભળો, મ્યુઝિક, એટલે થોડી શાંતિ રહે ને પીડામાં, એટલે આનંદ આવે એને. એટલે સિનેમાના ગીત મૂકે તો
પેલો કોતરાનો ફોટો હોય ને, એ જ માસ્ટર્સ વોઇસ, થાળી ફરે ગોળ ગોળ, એ મૂક્યું ગ્રામોફોન. આ મારે નથી સાંભળવું. મને તો પિતાશ્રીનું કંઈ આત્મસિદ્ધિ કે અપૂરો અવસર બહુ પુણ્ય કરે પણ હોય તો આપો. પછી અમદાવાદથી ખાસ મગાવ્યું. અને ઘરે તો આ જ હોય ને, રાજકોટ મોરબીમાં તો મગાવ્યું. રાત્રે શરૂ કર્યું, સવારે 7 વાગ્યા સુધી સંભળાવ્યું ને 7 વાગે દેહ છૂટ્યું. માથું આમ રાખતા હતા, સામે ચિત્રપટ હતું કુબોલદેવ. અહીંયા બેસજો એટલે બેઠા આજ્ઞામાં હતા. એ જ પછી અમદાવાદ ગયા તો કે આ છગન શાસ્ત્રીને મોટા પરમાત્માના દર્શન કરાવો, એટલે પોતે નાના પરમાત્મા કે છે કે ગભરાશો નહીં, બેસી રહેજો, હું સામેની ગુફામાં જાઉં છું ને 1 કલાક પછી આવીશ. એમ કહી હાથ વડે લક્ષ્મણ રેખા બંનેના ફરતી કઈ ચાલ્યા ગયા. થોડી વાર વાઘ આવ્યો અને પાણી પીને ચાલ્યા ગયો. એક વખત ગોપાલદેવ ભોરાવાની ગુફામાં ધ્યાનસ્થ થયા હતા. અહીંયા ત્યાં એક વાઘ આવ્યો. કુપાલદેવને પૂછ્યું, હમણાં વાત આવી ને, મોહન આજે એકલો જ કેમ આવ્યો, મગન કેમ નથી આવ્યો? એક જ પ્રસંગ ખાલી. અરે હમણાં રસ્તામાં આપણે કહેતા ને ચણોઠીનો એક જ પ્રસંગ ખાલી, કે આવડો ડગલો પહેર્યો હોય ને ચણોઠી નાખે કે 71 ચણોઠી નાખી કે 31 નાખી, આ ખબર કેમ પડે? એ પાછળ નાખે છે વાંસા ઉપર. એ બધા પંડિતો પ્રશ્ન પૂછે છે સંસ્કૃતમાં ને ગ્રીક ને લેટિનમાં, 16 ભાષામાં. ચાલો ક્યાંક નાખ્યું એકાદ ખબર પડી, ગણે કેમ કે 71? ત્યાં સોલો માણાના પારા ફેરવે છે એ કહેવાનું પાછા કે 91. એ તો પારા આખી માળામાં વચમાં ઊંઘી ગયો એટલે ફેરવાનું બંધ થઈ જાય ને, ધ્યાન રાખવું પડે કે અટકી ગયો છે 91 ઉપર. આ સમજાય આપણે? આવું ફરી ફરીને વિચારીએ ને તો ખબર પડે. આ એક એક પ્રસંગ છે જે અવધાનનો. એ જોવાવાળા વિચાર કરતા વાત આવે છે. વિનયચંદ દફતરે લખ્યું છે કે વિચાર આ શું કર્યું તો બીજું અવધાન હોય, તો શું કર્યું તો ત્રીજું અવધાન પૂરું થઈ જાય. તો કોઈ બધું કહે છે આપ સભાસનો જેમ મારું કાર્ય પૂરું થયું છે આજનું, આજનું વયા જાય, પતી ગયો પ્રોગ્રામ. કે ફરીવાર ટિકિટ લઈને ફરીવાર થોડું જોવા મળે આવું. આ તો અપૂર્વ હોય બધું. બાકી બધું પૂરવાનું પૂરવી છે. ફરીવાર ટિકિટ લો કે આ બહુ સારું નાટક છે તો ફરીવાર જોવા જાય સર્કસ. આ કેવી રીતે મળે? કે અમે છોડી દઈએ છીએ હવે, અમારા આત્માના અંશો વચમાં આવે છે કે હવે નહીં કરીએ અવધાન. અમે અવધાનનો એક પણ પ્રસંગ, આ શંકરાચાર્યની મણિરત્નમાળાનો શ્લોક, એ આડાવડા અક્ષર આપીને કે મણિરત્નમાળાનો આ બીજો શ્લોક છે મહાત્મા શંકરાચાર્યજી રચિત. એને ખબર છે એકંદરે 32 શ્લોક છે એનો બીજો આ છે શ્લોક. કેવી દશા હશે, કહી જ કેમ શકે? અત્યારે ખાલી વાંદો આવે કે ઉંદરડીનું બચ્ચું આવે, આપણે આટલી ધીરજ રહે, શાંતિ રહે. લાલ કીડી કરડી જાય તો પાછા વાઘ છે એની ક્યાં વાત છે? હમણાં અંધારું થઈ જાય, ખાલી વાદળો આવે એમ તરત જ એમ થાય ને કે તમે સ્વાધ્યાય ચાલુ રાખો, નીચે ઊભા છે. એટલે અતિશય કેવું અતિશયુક્ત જીવન છે આખું ગોપાલદેવ. એ પ્રભુશ્રીને મહાત્મા ભેંસ્યું, બ્રહ્મચારીને ભેંસ્યું કે આવો પુરુષ. બ્રહ્મચારી લખે છે કે ભગવાન મહાવીર પછી ભગવાન મહાવીરના પેંગડામાં પગ નાખે, કુપાલદેવના પેંગડામાં પગ નાખે એવો 2.5 વર્ષના ગાળામાં બીજો કોઈ પુરુષ પાક્યો નથી. બધું વાંચેલું, મહાભારત પુરાણ તો બધું સંપ્રદાય રીતે વાંચેલું. પછી આ માર્ગમાં આવ્યા પછી પ્રભુ અગાસમાં અંતેવાસી થયા ને એ પહેલા બધું જ વાંચી લીધેલું સંસ્કૃત શીખીને. કુપાલદેવ અંબાલાલભાઈને કહેલું સંસ્કૃત શીખજો એટલે આગમ સમજવાનું સહેલું પડશે. બ્રહ્મચારી શીખી ગયા સંસ્કૃત, બધા આગમ સમયસાર, નિયમસાર, દિગંબરના પ્રવચન પ્રગટો બધા અમુક પાઠ દિગંબરામને પ્રમાણે છે, અમુક શ્વેતાંબરામને પ્રમાણે છે. રામનું ચરિત્ર, નેમિનાથ ભગવાનનું, મહાવીર સ્વામીનું, ઋષભનાથ ભગવાનનું. ઋષભનાથ ભગવાનના તો 7 પાઠ લખ્યા છે. થાકી જાય કે ક્યારે પૂરા થશે. રાત્રે 2:30 વાગે ઉઠે, કાગળ ને પેન પેન્સિલ પડ્યા હોય, ગાથા લખી નાખે, પાછા સૂઈ જાય 10 મિનિટ, પાછા ઉઠે, પાછા લખે. ઋષભનાથ ભગવાનના છેલ્લા પાઠ લખ્યા છે ને 7, ભગવાનમાં વાત કરતા આત્મામાં જ જોતા કે આખો દિવસ અને જોવાય તો ખબર પડે કે આત્માનંદમાં લીન હોય કે સતત. આ બધા દેહધારી પરમાત્માના રૂપ. આકાશી પરમાત્મા તો આપણે કલ્પના જ કરવાની ને. એ પરમાત્મા કોઈને મળે એમ છે જ નહીં. આકાશી પરમાત્મા એ બનવાનું છે. આ દેહધારી પરમાત્મા
કારણ કે કાંઈ વાંધો નહીં, સ્વાદ જે ભાવતું એ ખાવાનું. ઓલા કે દાળ ભાવતી હોય તો પાણી નાખવાનું. બેસે જગતને ભગતને મેળ કેમ ખાય? એ કહે વઘાર સારો મૂકવાનો છે, શાક સારું છે, પાણી નાખજે તું. કારણ કે બહુ ભાવ્યું આ ફંક્શનમાં, આંગળી ચાટે. બેસે, ગળે ઉતરે વાત, હૈયે બેસે. અધ્યાત્મ એટલું સહેલું છે. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય પ્રભુજી, સકળ જગતમાં. આ શેવડો પડે ને 19મી ગાથા આવે તો પછી ખબર પડે કે હે આકાશી ભગવાન, હે પ્રભુ, મારા સદગુરુ શ્રીમદ રાજચંદ્ર ભગવાન અને તું એક જ છો. બલકે હવે ખબર પડી વધારે છે, ઉપકારી મોટા. એટલે પછી પહેલી ગાથા ફરી વાર બોલે હે પ્રભુ ઉપળદેવ કે હું આનંદ દોષનું ભાજન છું. પછી પ્રતિક્રમણ શરૂ થાય. એ 19મો દોહો પરિણમે તો 20મો પરિણમે ને, કે સદગુરુ શ્રીમદ રાજચંદ્ર ભગવાન અને સંત પ્રભુશ્રીજી તારું જ સ્વરૂપ છે ઋષભનાથ ભગવાન. એ મને ફરી પડી હું આ માગું છું. આ એનો અર્થ છે. પડી ફરી સદગુરુ શ્રીમદ રાજચંદ્ર ભગવાન અને સંત શ્રી પ્રભુશ્રી તારું જ સ્વરૂપ છે ઋષભનાથ ભગવાન. એ સિમંદર સ્વામી મને આ દ્રઢતા કરી દો, કર દે. પછી પ્રભુશ્રીને કહે ને, પછી કૃપાદુને કહે ને હે પ્રભુ શું કહું દેને, હું તો અનંત દોષનું ભાજન છું. પછી કાન ખેંચ્યો ને, તો કાન ખેંચ્યો છે કે મુમુક્ષતા કોને કહેવાય? મોઆસક્તિ મુંજાય મુમુક્ષુ કહેવાય. હવે કર પ્રાર્થના, હિંમત હોય તો. આ ભક્તિ છે. લોકોને એવો ખ્યાલ છે સામાન્ય રીતે ઘણા બધાને કે ગાવાનું હોય ને, સાધનો હોય સંગીતના, એ ભક્તિ, અને બોલવાનું હોય એ સત્સંગ. તો સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જૂઠાભાઈ મંજીરા લઈને કોઈ બધા સત્સંગ કરતા હતા, શરણાઈ લઈને, હાર્મોનિયમ લઈને. હા, ગણે કાષ્ટની પૂતળી, હા, આ સગળા સંસારની મજાક છે ને, પોતાની છે. લોકો એમ ભક્તિમાં તો આવું જ જોઈએ ને, કે ગાયન ને મ્યુઝિક ને સંગીત ને. એટલે ભક્તિ એટલે સંગીત ને સત્સંગ એટલે વાંચવાનું ગદ્ય. એટલે સૌભાગભાઈ ગાતા હશે ને, હાર્મોનિયમ લઈને, શરણાઈ વીણા વગાડીને, ઢોલ લઈને. ગીત અને ગાયન વિલાપ તુલ્ય છે. આ બધા વચન જ જાણે ભોસાઈ ગયા છે. આ લાખો વર્ષો પહેલાના આગમ નો એમ, તો હમણાં આ હસ્તાક્ષરમાં છે બધું. શૃંગાર ભક્તિ સેવું નહીં, વચન સપ્તશતીનો બોલ છે કે શૃંગાર વાળી ભક્તિ હું કરું નહીં. શૃંગાર એટલે શું લખ્યું છે? સાદો પોશાક પહેરું, બોલ છે. નવા કપડા પહેરે અને ઘરેણા પહેરે અને ભક્તિ કરે, ભક્તિ થાય? પછી ભક્તિ થતી હોય ને એટલે હારે પગ હલે એનો, આમ ધમ હાલા ઊંઘ આવે. પછી દર્શનાવણી કર્મ દ્રઢ થાય. પછી સૌભાગભાઈના ભાણા ઠાકરજીને સૂચન કરેલ તે મુજબ બપોરના 3 વાગે તે આંબા પાસે પાણી લઈને આવે અને ગોપાલદેવ પહાડ ઉપરથી નીચે આવે. છગન શાસ્ત્રી ટોકરસી મહેતા લક્ષ્મણ રેખા બંનેના ફરતી કરી ચાલ્યા ગયા અને થોડી વારે વાઘ આવ્યો અને પાણી પીને ચાલ્યા ગયો. એક વખત ગોપાલદેવ ભોરાબાવાની ગુફામાં ધ્યાનસ્થ હતા, ત્યાં એક વાઘ આવ્યો અને ગોપાલદેવ આ વાઘ સિંહ સાથે, જંગલી પશુ સાથે વાત કરી. તો એવો જ મુનિસુદ ભગવાનમાં બનેલું છે. ભરોટ ક્ષેત્રે સાંભળી તીર્થ છે ને, અશ્વો બોધ તો વિહાર કરે છે. એટલે એને ગણધર કહે છે કે ભગવાન આ બાજુ ક્યાં, આપણે તો આમ જવું છે. તો કે મારે ઘોડાને બોધ આપવાનો છે. એટલે 11 કિલોમીટર ચાલ્યા. સાંભળી તીર્થ છે ભરૂચનું. અનુપચંદ મલુકચંદ શેઠ વચનામૃત 702 જેના ઉપર લખ્યું છે. તખ્તીમાં એનું નામ છે, અધિષ્ઠાતા દાતા. મુનિસોદ ભગવાન તે બોધ આપવા ગયા કે મારે ઘોડાને બોધ આપવો છે. એટલે ઘોડો સાંભળતો છે ને, ચંડ કૌશિક સાંભળતો હશે ને. દિગંબર આમને પ્રમાણે ભગવાન મહાવીરનો 5મો ભાવ છેલ્લેથી હરણ ફાડીને બેઠો છે આવી ગુફામાં. લબ્ધિધારી મુનિ, ચારણ લબ્ધિ કહેવાય, હવામાં ઉભા રહી શકે. દૂરથી કહે છે તું ભાવિ તીર્થંકરનો જેવો છો, તારા મોઢામાં માંસના ટુકડા. બુજ જ્ઞાન થાય, જાતિસ્મરણ જ્ઞાન થાય કે હા. અનશન વ્રત લે 3 દિવસ, અન્ન જળનો ત્યાગ, દેવલોકમાં જાય. વાઘ, સિંહ, સર્પ, અજગર, ચિત્તો, હિંસક પશુ મરીને નિયમથી નરકે જાય, પણ એમાં અપવાદ હોય. નાગ અને નાગણી પાર્શ્વકુમારે બચાવ્યા ને, નવકાર મંત્ર બોલીને. કમઠ યજ્ઞ કરતો હતો પૂરો ભરો. ધર્ણેન્દ્ર ને પદ્માવતી બેન
એ તો નિયમથી મરીને નરકે જાય, એકાંત નથી થાય. એમાં મોહન ને મગન પછી નરકે ન જાય ક્યાંય, કુપોલ મળ્યા હોય એટલે દેવલોકમાં જાય કે મનુષ્ય થાય પછી, અને આત્મા સાધીને વયા જાય. 1, 2, 3, 4 ભાવ હોય. પછી જ્ઞાની મળ્યા પછી આત્મજ્ઞાન કે દુર્લભ નથી. વચનામૃત 522 લખે છે કૃપાલ. એકવાર જ્ઞાની મળ્યા એટલે એને આત્મસાત કર્યા, પછી આત્મજ્ઞાન દુર્લભ નથી કઈ. પણ સમજાવવાનો ઉપકાર છો એટલે નથી જ મળ્યા ને આપણને. શ્રદ્ધા નો મળ્યા કેવી રીતે કહેવાય? એ ચંડ કૌશિક આશ્રમ હતો, કૌશિક ઋષિનો, સંન્યાસી વેદાંતી. ખીજાતો હતો શિષ્યો પર, એટલો ક્રોધ. શિષ્યો બધા રજા હતી ગુરુકુળમાં, મજાક કરવા આવ્યા ગુરુજીની, તમે જાઓ બધા. પથરા નાખીને બોર પાડે છે, લાંબી કથા છે. કોહડી લઈને ક્યાંક કામ કરતા હતા રજાનો દિવસ હતો એટલે બગીચાનું. જાઓ તમે. 1, 2 વાર કીધું, ન માર્યો, ફેંકી કુવાડી ફેંકવા ગયા ને, છૂટી ગયો દાંડો, એનો માથામાં ફૂટી ગયો. ક્રોધ સાથે દેહ છૂટ્યો ને, સર્પ થયા. ઉગ્ર તપશ્ચર્યા કરેલી એટલે પૂર્ણ બાંધેલું, પણ ગતિ તો બદલે જ ને. કર્મ બંધાઈ જાય તો ક્રોધ. ભગવાન મહાવીર મળ્યા જ પછી બુજે ચંડ કૌશિક બુજ. જાતિ સ્મૃતિ જ્ઞાન થાય પછી. ગોમટસારના 2 ભાગ છે, જીવકાંડ અને કર્મકાંડ. જીવકાંડના 648 લખેલું છે કે સમ્યક દર્શનનો 2 તીર્થંકર સ્રોત કેવળી કે કેવળીના ચરણ પાસે રોપાઈ જાય, ક્ષાયિક સંપિત 4 ગતિમાં થાય. નારકીને ક્ષાયિક સંપિત થાય, મનુષ્યને ક્યાં? લોકો એમ કે છે કે કુપાલદેવ ગૃહસ્થ હતા એટલે આ કાળમાં વ્યવહાર સંપિત હોય, ક્ષાયિક સંપિત ન હોય. ઘોડાને નાગ નહીં થાય ક્ષાયિક સંપિત, એમ ગોમટસાર ગ્રંથ કે છે, 800 વર્ષ જૂનો. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી લખેલો ગ્રંથ છે, એમાં 648 શ્લોકમાં લખેલું છે કે ક્ષાયિક સંપિતનું 2 રોપાઈ જાય તીર્થંકર પાસે. નિષ્ઠાપન 4 ગતિઓ में हो सकता है. ગુજરાતીમાં નથી મળતું, હિન્દીમાં એનું ભાષાંતર. નારકમાં વેદના અવધિજ્ઞાન હોય, નારકીને ભવ પ્રત્યે અવધિજ્ઞાન. બધા નારકી અવધિજ્ઞાની હોય. એટલી વેદના મેં આ કર્મ કરેલા, પ્રાયશ્ચિત થાય ને એટલે સંકિત થાય નારકમાં પીડાને લીધે. નારકી નહીં થાય ક્ષાયિક સંકિત, વાઘસિંહ નહીં થાય, ચંડકૌશિક નહીં થાય. એ દર્શન કરે કુપાલદેવના, મોહન ને મગન. પહેલાના ભાવમાં કરેલા ને, લાભ હવે પાછા કર્યા ને. એમ પૂછે કેમ નથી આવ્યો? રોજ આવતા હોય એટલે રોજ દર્શન થાય ને. યોગ બળ સત્પુરનું યોગ બળ એ સંકિત થઈ જાય. સંકિત થાય સમાધિ મરણ કરે, કે ફરી માણસ થાય સાપ સિંહમાંથી. તો નાગ નાગની ધરણીને પદ્માવતી થાય તો સિંહ કેમ ન થાય? એ તો બળતા હતા, ભડથો થતા હતા. નવકર મંત્ર સાંભળ્યો. આ તો કુપાલદેવનો બહુ જ સાંભળે છે. સિંહ બંને સિંહ. એટલે શાસ્ત્રમાં ઘણા દાખલા છે આવા, ઘણા દાખલા છે. ભગવાન મહાવીરની વાત કરીએ ને બધી, બધા જયારે ભગવાન મહાવીરનો જીવ ત્રિપુષ્ટ વાસુદેવ હતા, જે સિંહને ફાડી ખાય છે, ત્યારે સિંહને બોધ આપે છે. એ જે હલિક સારથી બોધ આપે છે ને, ગૌતમ ગંડનો જીવ હતો. ત્યારે ડરવા જેવું નથી, તને મારનારો કોણ છે? 3 ખંડનો ધણી છે. તું કોઈ કમાતો નથી મેર્યો, શૂરવીરે શૂરવીરને માર્યો છે. પછી વાત આવે છે ભગવાન મહાવીરના ભવમાં. પાછું એ સિંહ, એને પૂર્વભૂમના સંસ્કાર છે કે આણે મને મારેલા, એ દીક્ષા લેવી હતી એને. એટલે ગૌતમ ગંડરને લેવા છે કે મારા ગુરુજી તને દીક્ષા આપ્યો, હું નહીં. માથે છે, મારે માથે છે. દૂરથી ભગવાન મહાવીરને જોઈને ભાગી જાય છે. એ ગૌતમ ગંડર પૂછે છે કે ભગવાન તમને જોઈ આ ભાગી કેમ? મને તો દીક્ષાનું કહેતો હતો. તો કે પૂર્વભૂમિને વેર યાદ આવ્યું. એટલે ગૌતમ ગંડને ઈષ્ટનીય સમજે છે. અને આશ્વાસન આપેલું ને મરતી વખતે, બંધ પડી ગયેલો કે આ તો મારા હિત જ શું છે. ઓલું બાકી રહી ગયેલું ક્રોધ એને. એટલે ભાગી ગયા. હલિક ખેતી કરતા ખેડૂત, હળ હાથમાં હતો. આ મહારાજને જોવે છે તો કે મને તમારે જેવું બનવું છે. તો હાલ મારા ગુરુ દીક્ષા આપે. આખી લાંબી વાર્તા છે 30 કપૂર ચરિત્રમાં. એટલે અહીંયા તો કહેવાની વાત શું છે, પશુને પણ જ્ઞાન થાય, ક્ષાયિક સંકિત થાય. એમ જો ગોમટસાર ગ્રંથ 800 વર્ષ જૂનો,
અમે તો સિદ્ધાંતના ગ્રંથ વાંચીએ છીએ તો એમાંય લખેલું છે. એટલે કુપોષણને જૈન આગમની દ્રષ્ટિએ માપવા જાય ને તો મપાય એમ છે, જો મત સંપ્રદાયના ખ્યાલ વયા ગયા હોય તો, અને ખરેખર ઓળખવા હોય તો. કુપોષણ તો કહ્યું જ છે, મારી પરીક્ષા કરો, જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરો. આ વાક્યને સ્થિરથી વિચારો. વચનામૃત 466 પહેલો બોલ છે પેટલના પત્ર. પરીક્ષા કરો પછી માથું નમાવો. એને ક્યારે ના પાડી? અમલને કહેલું પરીક્ષા કરો. એક દિવસ કૃપાલદેવ ઠાકરજી સાથે ગયા. થોડે ગયા પછી કૃપાલદેવ કહ્યું, અમારી પાછળ પાછળ તું ન આવીશ, તું અહીં જ રહેજે. ઠાકરસિંહને કહે છે. આ સૌભાગ્યના ભાણા ઠાકરસિંહ. ઠાકરસિંહ ત્યાં જ બેસી રહ્યા. ઘણો વખત થયો પણ કૃપાલદેવ આવ્યા નહીં. એટલે ઠાકરસિંહ પરમ કૃપાલદેવ ક્યાં છે તે જોવા ઝાડ પર ચડે છે. જમવાનો ટાઈમ થઈ ગયો, ભૂખ લાગી હોય, એમને તો જમવા ન મળે. એટલે હું જોયા હોવા કેમ આવ્યા નહીં? કૃપાલદેવ ના પડે પાછળ નહીં આવતો, પણ હવે આટલું મોડું થઈ ગયું, ઝાડ ઉપર ચડી જોઈએ, દેખાતા કેમ નથી? એ દૂરથી દેખાણું, શું વાઘ દેખાણો, કૃપાલદેવ નહીં. પરિચયમાં લખાવે છે કે સારું તો મને કીધું પાછળ નહીં આવતો, એને કહ્યું પાછળ આવજો તો હું ન જાત. ઠાકરસિંહ ત્યાં જ બેસી રહ્યા. ઘણો વખત થયો કૃપાલદેવ આવ્યા નહીં. એટલે ઠાકરસિંહ કૃપાલદેવ ક્યાં છે તે જોવા ઝાડ પર ચડ્યા. ઉપર ચડીને જોયું તો એક વાઘ દેઠો. થોડી વાર કૃપાલદેવ પધાર્યા પછી કૃપાલદેવ કહેલું કે તું આવતો નહીં. અર્થધંધા માટે કરાવવા દે એને. છગન છાત્રીને ના પાડેલી, તેમ કે મારી સાથે આવો તમે. વાઘ બતાડે છે. આ રાણીબાગ છે, મનાય છે હા સર્કસ જોવાની શ્રાવકને. હિંસક પશુને પાળ્યા હોય, બંધી કર્યા હોય, એને આનંદ માટે જોવે. ત્યારે સપનામાં એને વિચાર આવે કે એને જોડિયા બાળક આવે ને એને સંગ્રહાલય મૂકે ને હાથી અંટોળું જોવા આવે કે માણસના જોડિયા બાળક કેવા હોય. આપણે જોઈએ આવીએ તો કે 90 વર્ષનો બુઢો કેવો હોય માણસ, આપણે જોવા જાય. એને પૂર્યો હોય તો 11 વર્ષનો છોકરો કેવો હોય, આપણે સપનામાં વિચાર આવે કે તરતનો જન્મેલું છોકરું કેવું હોય. રાણીબાગમાં રાખે તો એટલે બધા સિંહ ને વાઘ જોવા આવે. એને પૂરી રાખ્યો દૂરથી, બધા ફોટો પાડીને વયા જાય. એને દૂધની બાટલી આપે ઓલા છોકરાને, ભૂખ્યો ન રાખે. રાણીબાગમાં આપે જ ને ખાવાનું પશુને. જૈન આગમમાં આ હિંસક પ્રાણીઓને પાળ્યા હોય, એને મનોરંજન માટે જોવા જાય ને મનાય છે સર્કસ જોવાની શ્રાવકને. આ તો આખો દિવસ વોટ્સઅપ યુટ્યુબમાં જોયા કરે એટલે તો બને છે. એટલે એ જોવે તો એટલું જ પાપ લાગે. એના માટે જ બનાવે જ ને. કોઈ ન જોવે તો એ બંધ થઈ જાય ને એ સિરીઝ. કોઈ મેચ ન જોવે તો મેચ બંધ થઈ જાય કે નહીં ક્રિકેટની? એવું છે આ. એટલે અનુમોદન આપે જ ને, પચકાણ લેવા પડે. સંકિત તો બહુ દૂરની વાત છે, પેલા આ બંધ કરવું પડે. લોકોને સંકિત થઈ જાય છે ને શાયક સંકિત થઈ જાય છે. બે ખીચામાં એક એક ફોન હોય છે, મોટી સાઈઝના દેખાય એવું. શું કહેવાય? ફૂલ સ્ક્રીન ટ્રિપલ કેમેરા. કેટલી બાલિશ દશા છે આપણી. એટલે જ્ઞાનને ખબર પડે કે આને સમકીતી મળી જાય છે, કે આને જ્ઞાની મળી જાય છે, કેવું થતું છે. આ જ્ઞાની નહીં કરતો કે ઝેર પીવો છો, ઝેર પ્રભુથી કે શું કરો છો તમે? એ તો દયાથી કહે છે કે અમારે કઈ અમારી કંઠી નથી બંધાવી. થોડે ગયા પછી કહ્યું અમારી પાછળ ન આવીશ, તું અહીં જ રહેજે. ઠાકરસિંહ ત્યાં જ બેસી રહ્યા. ઘણો વખત થયો પણ કૃપાલદેવ આવ્યા નહીં. એટલે ઠાકરસિંહ કૃપાલદેવ ક્યાં છે તે જોવા ઝાડ પર ચડ્યા. ઉપર ચડી જોયું કે વાઘ દેઠો. થોડી વાર કૃપાલદેવ પધાર્યા. પોતાની પરિચય નોંધમાં ઠાકરસિંહ લખાવે છે કે સારું થયું મને પાછળ આવવાની ના કહી હતી. પાછળ આવવા કહ્યું હોત તો હું વાઘ જોઈને હું ક્યાં જવાનો હતો. ફરી એક વખત ઠાકરસિંહને લઈ કૃપાલદેવ ઈડરગઢ ગયેલા પાછા. એ કૃપાલદેવ પહેલી વાર ખંભાત આવ્યા ને ત્યારે સૌભાગભાઈ પોતાના મણિભાઈ દીકરાને સાથે મોકલેલા. પહેલી વાર 128 પત્ર લખ્યો ને ત્યારે હજી કૃપાલદેવ આવ્યા નથી ખંભાત, પછી આવ્યા. આખું અનંતકાળનું પરિભ્રમણ એનું પ્રાયશ્ચિત લખ્યું અને પછી કૃપાલદેવ ખંભાત આવે છે. પહેલા સૌભાગભાઈને ઘરે હતા કૃપાલદેવ, ત્યાં સત્સંગ કર્યો. પછી મણિબેન સાથે મોકલે કે જા તું ખંભાત. ઠેઠ ખંભાત સાથે આવેલા મણિભાઈ, અહીંયા ઠાકરજી સાથે આવેલા. એટલે મોટા પુરુષ સાથે એક મોકલે સાથે.
ગોપાલદેવ ફરી એક વખત ઈડરગઢ ગયેલા, થોડું ચડ્યા ત્યાં જાનવરોના હાડ પિંજરો પડેલા જોયા. ઠાકરસિંહને ડર લાગે એટલે તેને કહ્યું, સાહેબજી હું તો આગળ નહીં આવું, મને ભય લાગે છે, તમે એકલા જાઓ. એટલે ગોપાલદેવ કહે છે, તમને જોખમ થાય તેનો અમે વીમો ઉતારીએ છીએ, અમારી સાથે ચાલો. છતાં ભયને લીધે ઠાકરસિંહ સાથે ના ગયા કે હું નથી આવતો સાહેબજી, હું અહીંયા બેઠો, તમે આવજો. ગોપાલદેવ ફક્ત એક પંચું પહેરીને બાકીના કપડા ઉતારીને આગળ ચાલ્યા. એટલે ગુહ્ય ભાગ ઢાંકી રાખે ખાલી. ઉત્તરસંડે આવું જ કરતા, ગુહ્ય ભાગ ઢાંકે, પછી એક છેડો આમ ક્રોસ, બીજો આમ, એટલે આખા શરીરે બધા ડાંસ બેસે. પછી કડવા દે એટલે ચારો ચરી લે, એટલે એટલા વેદની થાય, ભૂખથી દૂર, દેવું પતી જાય ને જલ્દી. આગળ ચાલ્યા અને ગુફામાં કાયોત્સરમાં બેઠા. થોડી વાર હિંમત કરીને ઠાકરસિંહ પણ પછી ગયા. ગોપાલદેવ કહ્યું, હવે આવ્યા તમે એવી માન્યતા કરી છે કે મારું છે તે જતું રહેશે, એટલે ડર લાગે છે. અમે એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે અમારી પાસે જ રહેવાનું છે, મેરા મેરે પાસ. મારું જે છે મારાથી છૂટું થાય જ કેમ? કરવું હોય તો ન થાય. અને મારું જે નથી એ સંયોગી વસ્તુ છે, એ રાખવું છે તોય રહેવાનું નથી. આ શરીર સંયોગી પદાર્થ છે, એ રાખવું હોય તો રહે નહીં. કઈ રહે ત્યાં તો ડોક્ટરના સગાવાળા કોઈ મરે જ નહીં ને. એવી કુંડળી બનાવે જ્યોતિષ, એની દીકરીને એવો જમાય વર ગોતી દે ને કે એની દીકરી ક્યારે રાંડે જ નહીં. એટલે જોશીના કોઈ રાંડે નહીં, ડોક્ટરના કોઈ, વેદના કોઈ મરે નહીં. પછી એવું છે જ નહીં, એનું છે જ નહીં, એટલે રહે જ નહીં. આ સંયોગી વસ્તુ છે, એનો વિયોગ થાય. આ સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી. સ્વરૂપ સંબંધો એ રહે. એટલે ક્રોધમાન માયેલો ભાઈ સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી, આત્માનો ગુણ નથી, એટલે છૂટી શકે. જો કદી કર્મ માત્ર થયા કરે એમાં જોઈએ તો કોઈ છૂટે જ નહીં. કોઈ બધું કેવું આખું સમયસર વાંચીએ ને પછી જે સમજે ને 6 પદના પત્રમાં 3 લીટીમાં સમજાય. ઓલું આખું વાંચીએ તો ના નથી ક્યાં વાંચવાની. આ સમજવા માટે વાંચવું જ પડે. પાછું કોઈ બધું લખ્યું, બ્રહ્મત્યાજી લખ્યું છે, બધા શાસ્ત્રો વાંચવાના જ છે. બ્રહ્મત્યાજી કહે છે સમયસરે વાંચવાનું ને ગીતાય વાંચવાની. શા માટે? વચનામૃત સમજવા માટે વાંચવાનું જ છે. એટલે બહુ મજા આવે ને, આપણે થાક લાગે 2-4 વર્ષે અડધો પૂરો થયો સમજદાર, પછી ક્યારેક આવે ખબર પડે કે આ તો 3 લીટીમાં છે બધું, સારનો સાર. જીવતો જાગતો સમયસાર છે કે કોકો. સમયનો સાર એટલે આત્મા, સમય સાર એટલે સાર, સમય સાર એટલે દર્શન, સમય એટલે દર્શન, દર્શનનો સાર આત્મા. ધર્મનો મર્મ શું છે? આ આત્મા. એ કહે છે તમે એવી માન્યતા કરી છે કે મારું છે તે જતું રહેશે, અને અમે એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે અમારી પાસે જ રહેવાનું છે, કદી જવાનું નથી. દેહ તો પર વસ્તુ છે, તે જ્યારે ત્યારે પણ પડવાનો છે. આ તો પ્રશ્ન પૂછ્યો ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? પ્રશ્ન પૂછ્યો આપણે, એનો જવાબ એ આપ્યો છે. કોઈ બધું કોઈ આત્મજ્ઞાની દીધું, એને જ જવાબ આપ્યો 692માં કે હું દેહ આદિ સ્વરૂપ નથી. એટલે પ્રશ્ન પૂછે ને કોઈ બધો જવાબ આપી જ દીધો હોય આગળ પાછળ. એવી ક્વિઝ કોમ્પિટિશન છે કે જવાબ આપી દીધો હોય. બુક જોઈને જવાબ લખો. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. આ જ વાત આખો નિયમસર વાંચીએ, આખો પ્રવચનસર વાંચીએ, આખો સમયસર વાંચીએ ત્યારે જવાબ મળે. હું દેહ નહીં, વાણી ન મન નહીં, દેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. હું મન વચન કાયા તો નહીં, એ બરોબર, પણ ક્રોધમાન માયેલો એ બીજી ગાથા છે. હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. તો હું કોણ? સમયસરની ગાથા છે 38મી. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય ખરે, કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી રે. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. હું શુદ્ધ આત્મા છું. આ મારી પાસે જ એક એને તો બધું અનુભવ્યું છે ને. જે પુસ્તકમાં લખેલું છે ને, કોઈ પણ આમને એનું દિગંબર, શ્વેતંબર, સ્થાનકવાસી, દેરાવાસી, ગીતા, ઉપનિષદ બધું કોપલ અનુભવેલું છે. આ કોપલની આત્મકથા છે વચનામૃત. બાકી ઘણાની આત્મકથા એ બધી દેહ કથા છે. અહીંયા જન્મે, અહીંયા મોટા થયા, અહીંયા ભણ્યા, અહીંયા ગુજરી ગયા. શરીરની જ વાત છે ને, આત્માની ક્યાં વાત આવી?
એક જ આત્મકથા છે દુનિયામાં. ગાંધીજીની આત્મકથા. પોરબંદરમાં જન્મ્યા, ડરબન ગયા, ત્યાં માર્યા કોક ટીસીએ ટ્રેનમાં કે, પછી પાછા આવી ગયા, પછી બ્રિટિશરને કાઢ્યા, અને પછી ગોરી મારી કોકે તો મરી ગયા. આમ આત્માની કેમ વાત આવી? જવાહરની આત્મકથા એક જ આત્મકથા છે કૃપાલદેવની, આખી આત્મકથા છે. આ ગ્રંથ નથી, આ નામ જ શ્રીમદ રાજચંદ્ર છે, અક્ષરદેહ છે, આ કૃપાલદેવ છે પોતે. બ્રહ્મચારી કે અત્યારે શ્રીમદ રાજચંદ્ર આવે કૃપાલદેવ, આ જ કહેવાના છે, બીજું કઈ નવું કહેવાનું નથી. એટલે આ પત્ર મને જ લખ્યો છે એમ સમજીને વાંચજે કે તું, આ પત્ર મારા ઉપર છે એમ સમજજે. કે કયો? 719મો પત્ર. કે સત્પુરુષ જેવો મારા ઉપર કોઈ ઉપકાર કર્યો નથી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં આની આજ્ઞાની બહાર નીકળ્યો તો જ્ઞાનીના વચન ઉપર મેં પગ મૂક્યો. આ શરત મંજૂર હોય તો આત્મસિદ્ધિ કરજે. અને તો સંપ્રદાય છૂટ્યો જ નથી. એટલે કેવા કર્મ બાંધે છે આ દેવકોજી મહારાજને કોઈ શરત મૂકે. બ્રહ્મચારી કહે છે કે જેને જેને આત્મસિદ્ધિ કરવી છે એને આ શરત મંજૂર કરવી પડશે. આ પત્ર એને માટે છે, આત્મસિદ્ધિ કરવી છે એના માટે, કે આ દેહના ભવિષ્ય જીવનમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર કોઈ બીજા ઉપકાર કર્યો નથી એ પ્રતીતિ હોય, એ નિશ્ચય હોય, તો તને છૂટ છે આત્મસિદ્ધિ અવગાવવાની. એ તો જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકે એનો દંડ મળશે. જ્ઞાની વિતરાગ છે, દંડ કરતા નથી. પણ આ જીવ તો એ ગુનાનો અધિકારી તો છે જ ને. 496માં લખ્યું છે જ્ઞાનીને છેતરાપણું કઈ છે નહીં, વિતરાગ છે. પણ આ જીવ એ દંડનો અધિકારી છે. ધારસી બને લખ્યું ગોપાલદેવ. જેમ કે તમારે સમજવાનું, જેણે જેણે આત્મસિદ્ધિ કરવી છે, આ વચન લેવા છે આત્માર્થે, કે હમણાં નહીં, પહેલા નહીં, પછી નહીં, આ દેહના ભવિષ્ય જીવનમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર મારા ઉપર કોઈ નથી કર્યો. આ તૈયારી હોય તો વચનામૃત અડજે, તો નહીં તો થાક ત્યારે આવજે. એને ક્યાં ઉતાવળ છે? ગોપાલદેવે કહ્યું, તમે એવી માન્યતા કરી છે કે મારું છે તે જતું રહેશે, અને અમે એક ચોક્કસ નિર્ણય કર્યો છે. એ લખે છે લેખિતનમાં ચોક્કસ નિર્ણય, કે લેખિતન સહજ આત્મ સ્વરૂપ 653માં, 719માં લેખિતનમાં લખે છે હું સહજ આત્મ સ્વરૂપ છું. ઓછું હતું 779માં લખે છે સેકન્ડ લાસ્ટ પત્રમાં શોભાભાઈ ઉપર, લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. હું આત્મા છું, હું છું જ નહીં શરીર. ચામડાની આંખથી દેખાય છે હું છું જ નહીં. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. ચામડાની આંખથી ઝવેરી દેખાશે, અંતરદ્રષ્ટિથી પ્રભુસિંહ દેખાણું એ દેખાશે, બ્રહ્મચારી દેખાણું એ દેખાશે. એના માટે અલગ આંખ જોઈએ. બિના નયન પાવે નહીં, આ બિના નયન કી બાત. સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. એટલે કુપોદને ઓળખવા હોય તો કુપોદને જે ઓળખ્યા છે આ ભક્ત રત્નો, સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબલભાઈ, પ્રભુસિંહજી ને બ્રહ્મચર્યજી, પેલા એને વિશે જાણવું પડે. એને જે દ્રષ્ટિથી કુપોદને જોયા, અવલોક્યા, એ દ્રષ્ટિ આપણને આવે તો કામ થાય. બીજાના ચશ્મા અને બીજાની આંખ કામ એમ નથી. ઠેકાણે ઠેકાણે ત્યાં મળે એમ નથી. વચનામૃત 631. અમારી પાસે જ રહેવાનું છે, અમારું કદી જવાનું નથી. દેહ તો પર વસ્તુ છે, તે જ્યારે ત્યારે પણ પડવાનો છે. કુપોદ એમ કહેતો આવો અમે વીમો ઉતારીએ છીએ, પછી ડર હોય? એને વીમો ઉતાર્યો છે કે અમને શરણને આશ્રિત થઈ જાઓ, કામ થઈ જાય. બીજું કઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી, ચરણ કમળ માં બધા ભાવો સમર્પી, પામિલે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે, આપો એવું ઉતાર્યું માન જેવી મો કયું છે, જ્ઞાનીએ કેવું. આ તો બ્રહ્મચારી લખ્યો. અહીંયા કુપોદ પોતે કહે છે કે અમે વીમો ઉતારીએ છીએ ઠાકરજી. તો અહીંયા વીમો ઉતારે છે. આપણે વીમો પકવવો નથી, આપવાનો જ છે. એટલે પાકે નહીં વીમો, મોક્ષ મળી જ જાય. મારી આગળથી લેજે કે ઉતરી જાય. એને ખબર જ છે અમે ક્યાં લેવા આવીએ, એટલે આપણે સીધે સીધે જવું પડે લેવા માટે. એટલે મુક્ત થઈ ગયું ને, પછી ક્યાં માગવાનું હોય? કેવું માર્મિક વચન લખ્યું છે. એ તો મોક્ષમાં બેઠા છે,
એ કે પછી મારી આગળ આવજે એટલે મોક્ષ તારું થઈ જ જશે, ખુલ્લું કહી દીધું છે ગુજરાતીમાં. પછી કેટલું કહેવાય આનાથી વધારે? કેમ બહુ ના લેખિતનમાં લખે છે ઓમ શ્રી મહાવીર, એનાથી વધારે કેવું કે આ ભગવાન, આ દેહધારી પરમાત્મા, આ સજીવન મૂર્તિ, આ વર્તમાન મહાવીર જન્મે. શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર, બંદરવ વાણિયામાં હે પ્રગટ્યા, બંદરવ વાણિયામાં હે પ્રગટ્યા, વર્તમાન મહાવીર રે અતિ અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રય દાતા પરમ કૃપાળુ દેવ કી જય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ